જય માતાજી મિત્રો, આજના મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આપણે આજે ત્રીજો સોમવાર છે તો જઈ રહ્યા છીએ બાણગંગેશ્વર। ટ્યુશન આપતો નથી અને પેલા બાઈક લઈને વિશાલને લેવા ગયા છે। તો વિશાલને લઈને આવે એટલે તમને બતાવું। એ આવી પણ ગયા, તમે જોઈ શકો છો। વિશાલ તૈયાર થઈને આવી ગए છે, તેને લેવા ગયા તો આવી ગયા। मजीनाल सलाम मजीनाल ना तो विशालनाथ। हेलो गाइस, आपके आज गया છે અહીંયાથી ડ્રાઈવર એક્સચેન્જ થાય છે। પેટ્રોલ પુરાઈને આવી ગયા છે। અમે જે ગયા હતા આ પેટ્રોલ પુરાઈને આવી ગયા છીએ। પકડો પૈસા લે બાણગંગા પહોંચી જવા આવ્યા છીએ। તમે જોઈ શકો છો આવી ગયા ડ્રાઈવર એક્સચેન્જ થયો અને શિવજીને નવડાવી રહ્યા છીએ। તમે જોઈ શકો છો આપણે આવી ગયા છીએ ગંગા પાન બધું કાઢી તારો વાઇસ गाइस આપણે પહોંચી ગયા છે બાણગંગે। તમે જોઈ શકો છો સામે છે મહાદેવનું મંદિર। આજે ત્રીજો સોમવાર છે, વસ્તી ખૂબ જ છે, ભીડ પણ વધારે છે। તમે જોઈ શકો છો। जुड़्या रहो ब्लॉग में, तमने बधु बतावीश। आ छे पहली पकोड़ी नी लारी, महाकाल पकोड़ी। आगे आगे तमने बधु बतावीश। जोई शको छो बहार आटली भीड़ छे तो अंदर केटली हशे। फाइनली मेन दरवाजा थी अंदर आई गया छीए। જોઈ શકો છો બધું વેચાય છે, વસ્તી ખરીદે છે। અમારા અંગાત તો કોઈ છોકરો નથી એટલે અમે કોઈ શૂ ખરીદતા નથી। બાળકો માટે વધારે વસ્તુ મળે છે, ચંપલ, કપડા, ફુગ્ગા, બલૂન वगैरह મળે છે। જોઈ શકો છો આ નાના નાના રમકડા છે, ચંપલ છે। ત્રીજા સોમવારે આટલી વસ્તી છે તો છેલ્લા સોમવારે કેટલી હશે તમે વિચારી શકો છો। અમે 4 જણા आया छे, परंतु मजा आई गई है।
તમને મહાદેવના પાર્વતીના બંનેના દર્શન કરાવીશું. તમે બ્લોગમાં જોડ્યા રહો. આ છે છોકરાઓને કૂદવા માટેની જાળી. તમને શિવલિંગના પણ દર્શન કરાવીશું. જોડ્યા રહો બ્લોગમાં. હવે દરવાજાની નજીક આવવા થયા છીએ. આપણે અંદર જઈને મંદિરમાં તમને મંદિરનો ફોટો બતાવીશું, શિવલિંગ બતાવીશું. હા વોઇસમાં સંભળાય છે બધું. ફાઇનલી એક્ઝેક્ટ લોકેશન પર પહોંચી ગયા. ના રે છોડ આપણે પેલ સાઈડ નહીં, છોકરાને પેલ સાઈડ એવું છે. શિવ પહેરી દે. પકડ કે Gracias.